હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અથાણાંની સિઝન આવી ગઈ છે તો બધાના ઘરે અથાણાં તો બની જ ગયા હશે. તો ચાલો આપણે પણ આજે કંઈક અલગ ખાટું અથાણું બનાવીએ. તો સૌથી પહેલાં આપણે આ રીતની લાડવા કેરી લીધી છે. એને પહેલેથી જ આપણે કટ કરાવી લીધી હતી અને એને પાણીમાં પલાળી દીધી હતી. થોડીક વાર પાણીમાં રહ્યા બાદ આપણે એને આ રીતે કટ કરી લીધી છે નાના નાના પીસીસમાં. તમે જે રીતના સાઇઝ જોઈએ એ રીતે તમે એને કટ કરી શકો છો. ત્યારબાદ થોડીક અલગથી લાડવા કેરીને છાલ કાઢી આવી રીતે પાણીથી ધોઈ લીધી છે મસ્ત, અને છાલ કાઢી લીધી છે. અને આપણે એનું થોડું ખમણ કરવાનું છે. તો આ રીતે આપણે એનું ખમણ કરી અને રેડી રાખી લઈશું. ત્યારબાદ હવે આપણે જે આ ખમણ અને કેરીના કટકા કરેલા હતા એમાં આપણે હળદર અને મીઠું નાખવાનું છે. તો આ રીતે આપણે એમાં મીઠું થોડું વધારે નાખશું અને થોડી હળદર બંને નાખી મિક્સ કરી અને આપણે એને થોડી વાર રેસ્ટ આપવાનો છે. 2-3 કલાક જેવું આપણે એને રાખી દઈશું. વચ્ચે વચ્ચે એને થોડું હલાવતા રહીશું જેથી કરી અને એમાં બરાબર હળદર અને મીઠું બંને ચડી જાય. તો આ રીતે આપણે બંનેમાં મિક્સ કરી લઈશું અને આવી રીતે જો તમે જોઈ શકો છો બધામાં મસ્ત હળદર મીઠું ચડી ગયા છે. અને જે ખમણ છે એમાં પણ આ રીતે આપણું થઈ ગયું છે. હવે આપણે આ કેરીને સૂકવી લેવાની છે. એક કોરા કપડામાં નિતારી એકદમથી સાવ એમાંથી પાણી નીકળી જાય એ રીતે નિતારી અને પછી આપણે એને આવી રીતે છૂટી છૂટી સુકાવી દેવાની છે. અને જે ખમણ હતું એને આવી રીતે લાડવો વાળી અને એમાંથી બધું પાણી કાઢી લેવાનું છે. આ એક ખાટું પાણી છે જે તમે આગળ બીજા કોઈ અથાણાં બનાવવા હોય તો એની માટે પણ તમે આને સ્ટોર કરીને એક બોટલમાં રાખી શકો છો. હવે આપણે લઈશું ગુંદા. તો ગુંદાને ધોઈ અને મસ્ત પહેલેથી જ આપણે થોડા રાખી દીધા છે સુકાવા માટે. તો હવે આપણે ગુંદાને આ રીતે ઠળિયા કાઢી અને બે પીસમાં કટ કરી લેવાના છે. આ રીતે કટ થઈ જાય ત્યારબાદ હવે આપણે મસાલો. તો રહી વાત મસાલાની ફ્રેન્ડ્સ, અમે લોકો વર્ષોથી અમારા ઘરમાં જ્યારે અથાણાં બને છે તો અમે આ જ સુતરિયાના મસાલાનો જ અમે યુઝ કરીએ છીએ. આ છે ખાટા અથાણાંનો મસાલો. આવી રીતે તમને ગોળ કેરીનો મસાલો છે, બીજા બધા અલગ મસાલા તમને ત્યાં રેડી મળી જશે. તો અમે વર્ષોથી આ મસાલાથી જ અમે અથાણું બનાવીએ છીએ અને ટેસ્ટમાં બી બહુ જ સરસ બને છે. જો આ રીતનો કંઈક એનો અંદર મસાલો હોય છે. તો હવે આપણે આ મસાલાના એક તપેલામાં પહેલાં થોડો મસાલો લઈશું, આ રીતે એડ કરી લઈએ. ત્યારબાદ આપણે એમાં જે મિક્સ કરી અને જે કેરીનું ખમણ કરેલું હતું ને એ ખમણ આપણે આમાં એડ કરવાનું છે. ખમણને અને મસાલાને એકદમ બરોબર મિક્સ કરવાનું છે કે બે એકદમ એક રસ થઈ જાય અને ખમણનો ક્યાંય આમ ગાંગડી ના રહે એ રીતે આપણે એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે. તો જો આ રીતે મિક્સ કરે છે. અથાણું મેં અને મારી મમ્મીએ સાથે બનાવેલું છે. મોસ્ટલી તો મમ્મીએ જ બનાવ્યું છે, મેં એને હેલ્પ કરેલી છે. તો જો આ રીતે મમ્મી બરાબર મસ્ત મિક્સ કરી લેશે. તમારે પણ હાથથી, ચમચાથી કે ચમચીથી કે એવી રીતે મિક્સ નહીં કરતા, જેટલું હાથથી બને એટલું હાથથી વધારે મિક્સ કરતો જેથી કરીને તે સરખું મિક્સ થાય. ત્યારબાદ હવે આપણે એમાં કેરી અને ગુંદા જે છે આપણે એ એડ કરી લઈશું. અને હવે બધાને આપણે સપ્રમાણ એકદમ મિક્સ કરવાનું છે. જો તમને એવું લાગે કે સંભાર થોડો ઓછો પડે છે તો તમે ઉપરથી થોડો સંભાર પણ એડ કરી શકો છો એમાં. બાકી તમે તમારા ટેસ્ટ અનુસાર કોઈને સંભાર વધારે જોતો હોય, કોઈને ઓછો જોતો હોય, એ રીતે તમે તમારું એમાં પ્રમાણ ઓછું વધુ કરી શકો છો. આ રીતે આપણે મિક્સ કરવાનું છે હાથથી. જો બધું એક રસ થઈ જાય અને લાસ્ટમાં તમે જોશો કે જે આ ગુંદાનો આપણે જે પીસ કરેલા હતા ને ગુંદાની વચ્ચે પણ મસાલો એકદમ સરસ રીતે ભરાઈ જશે અને કેરીમાં પણ બધો મસાલો એકદમ સરસ રીતે ચડી જશે. જો એકદમ મિક્સ થઈ ગયું છે બરાબર. આ રીતે તમને દેખાડે છે. જો ગુંદામાં પણ બધો મસાલો અંદર ફિલ થઈ ગયો છે અને કેરીમાં પણ બધો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે. તો આ રીતે હવે આપણે એને મિક્સ કરી અને રાખી દઈશું.
હાથથી મિક્સ કરવાનું રીઝન એ છે કે હાથથી મિક્સ કરશો ને તો પ્રોપર મિક્સ થશે. ચમચામાં જેટલું મતલબ ઓલું સારી રીતે મિક્સ નહીં થાય એટલા માટે. ત્યારબાદ હવે આપણે સ્ટોર કરવા માટે લઈ લીધી છે કાચની બરણી. કાચની બરણીમાં આ રીતે આપણે અથાણું એડ કરી લઈશું. આખી બરણી ફિલ થઈ જાય એટલું આપણે રાખી લેવાનું છે. તમે લોકો નાની નાની બરણી બી લઈ શકો છો, અથવા તો અથાણાની બીજી જે બરણી આવે છે એ પણ તમે લઈ શકો છો. અમારી ઘરમાં અમે લોકો અથાણા માટે આ કાચની બરણી યુઝ કરીએ છીએ, તો અમે અથાણું આમાં સ્ટોર કરશું. આ રીતે આપણે ભરી લીધું છે બધું એમાં એક સરખું. એને થોડું દાબીને ભરશું જેથી કરી અને અથાણું સમાઈ જાય. અને થોડો ટાઈમ પછી તમે જોશો તો અથાણું ઓટોમેટિક થોડું નીચે બેસી જશે, દબાઈ જશે. તો ઉપર પાછી જગ્યા હોય તો તમે એમાં પાછું અથાણું થોડું તમારી મેળે એડ કરી શકો છો. ત્યારબાદ સાઈડમાં આપણે એક તપેલીમાં તેલ ગરમ કરવા રાખશું. તેલને એકદમ મસ્ત ગરમ કરવાનું છે, જ્યાં સુધી એમાં ધુમાડા ન નીકળે ત્યાં સુધી. ત્યારબાદ આ તેલને ઠંડુ કરી અને આપણી જે અથાણાની બરણી છે એમાં આપણે એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, યાદ રાખજો કે તેલ સાવ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ તમે અથાણાની અંદર એડ કરજો. તો જો આ રીતે અથાણાની અંદર તેલ એડ થઈ ગયું છે, તમને દેખાઈ આવે છે. તો આપણું અથાણું થઈ ગયું છે રેડી. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે અથાણાને બનાવી શકો છો. અને હવે આ અથાણાને 1 થી 2 દિવસનો રેસ્ટ આપી અને પછી તમે ખાવામાં પણ એને યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારા ઘરે અથાણા બની ગયા છે કે નહીં એ પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો.